આજે વઢવાણા તળાવ જે ડભોઈમાં આવ્યું છે, ગાયકવાડ સરકારે 110 વર્ષ પહેલાં આ તળાવ નિર્માણ કર્યું હતું અને ઇરિગેશન એટલે કે સિંચાઈ માટેનું સૌથી મોટું તળાવ છે મધ્ય ગુજરાતનું. ત્યાં આગળ જે કેનાલો છે, કેનાલના રિપેરિંગની કામગીરી ઇરિગેશન ડિપાર્ટમેન્ટે કરી છે, પણ ખેડૂતોને જાણ ના હોય. ખેડૂતો પાક લઈને બેઠા હોય તે વખતે પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવે, એટલે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે તમે પાણીનો સપ્લાય બંધ કરો કે કેનાલની કામગીરી હાથ પર લો ત્યારે ત્યાંના ખેડૂતોને જાણકારી કરવી ને તેના પછી જ આવી કામગીરીઓ હાથ પર લેવી. અને એની કામગીરી જે બહુ ધીમી ગતિએ ચાલે છે એને ઝડપથી કરવા માટેની સૂચના આપી છે. આ સાથે જ યુદ્ધના કારણે જે ગેસના બોટલો સિલિન્ડરોના સપ્લાયમાં કટોતી કરવામાં આવી છે, એટલે કાપ મૂકવામાં આવ્યો છે. 10% જેટલા જ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે કુબેર ભંડારીનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક જમણવાર એટલે કે પ્રસાદી આપવામાં આવે છે, ત્યારે એનો જે સપ્લાય છે એમાં જ કોઈ કાપ મૂકવામાં ના આવે. વૃદ્ધાશ્રમો છે, એ વૃદ્ધાશ્રમોમાં પણ વૃદ્ધો રહેતા હોય ત્યારે એમના સપ્લાયમાં કાપ ના મૂકવામાં આવે. વિદ્યાર્થીઓની હોસ્ટેલો હોય, હોસ્ટેલને જે સપ્લાય આપવામાં આવતો એમાં કાપ ના મૂકવામાં આવે. એ બાબતની રજૂઆત કરવામાં આવી છે કે 10% તમે આપો તો 90% કાપ, એટલે આ જ સંસ્થાઓને તકલીફો પડે ત્યારે એવી તકલીફો ના પડે, એટલે એનો ફરીવાર એની પર વિચારણા કરીને આ બધી સંસ્થાઓને પૂરતો સપ્લાય આપવામાં આવે કે જેથી આ સંસ્થાઓને તકલીફો ના પડે, એની રજૂઆત કરી છે. DILR દ્વારા જે ખેડૂતોનો સર્વે થયો છે, ખેતરોનો સર્વે થયો, એમાં વિસંગતતાઓ છે. એ વિસંગતતાઓને ધ્યાનમાં લઈ ફરીવાર આ સર્વે કરવામાં આવે. અને આ સર્વે કરનારાઓ કોઈક ખેડૂતો પાસે ડિમાન્ડો કરતા હોય એવી જે ફરિયાદો આવી છે, તો એવી ફરિયાદો પર ધ્યાન લઈને જે કોઈ આવા કર્મચારીઓ એની પર તાત્કાલિક પગલાં લેવામાં આવે છે કે ખેડૂતો હેરાનગતિ ના ભોગે, એ બાબતની પણ સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે જ આરોગ્ય ડિપાર્ટમેન્ટ, જિલ્લા પંચાયત દ્વારા જે ખરીદીઓ કરવામાં આવે એમાં પણ વિસંગતતાઓ દેખાય છે. અને મેડિકલ બેડ જે ખરીદવામાં આવ્યા 75,000નો એક બેડ, એ બાબતની વિગતો માંગી હતી. આ વખતે એની અધૂરી વિગતો આવતા ફરીવાર એની પૂરેપૂરી વિગતો અમને આપવામાં આવે એવી જાણકારી માંગી છે. આવતા મિટિંગ પહેલાં એની જાણકારી પણ આપવામાં આવશે એવું અમને કહેવામાં આવ્યું છે. આ તમામ બાબતોમાં આજે કલેક્ટરની જગ્યાએ DDO મેડમ હતા, એમને તમામમાં હકારાત્મક જવાબો આપ્યા છે. ત્યારે હું આશા રાખું છું કે ટૂંક સમયમાં તમામ પ્રશ્નો હલ થશે.